જ્યારે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે જે ક્ષત્રિય આંદોલન ઊભું થયું એની અસર જામનગરમાં પણ જોવા મળી હતી અને એક તબક્કે તો ભાજપના નેતાઓ અને ઇવન પૂનમબેન માડમ પણ ટેન્શનમાં આવી ગયા હતા કે આ વખતે ચૂંટણી જીતાશે કે નહીં. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના જામનગરમાં પૂનમબેન માડમ ત્રીજી વખત તો ચૂંટણી જીતી ગયા, પરંતુ એમના માટે આ વખતે માર્ગ સરળ નહોતો. સામા પ્રવાહે તરવા જેવી સ્થિતિ હતી. આમ છતાં પૂનમબેન માડમ લગભગ 2.38 લાખની લીડથી આ વખતે ચૂંટણી જીતી ગયા. તો એના શું કારણો છે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, ભાજપે જામનગરની બેઠક ઉપરથી પૂનમબેન માડમ ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને ત્રીજી વખત એમને ટિકિટ આપેલી. આ વખતે કોંગ્રેસે એમની સામે પાટીદાર ઉમેદવાર જેપી મારવિયાને ઊભા રાખેલા. હવે આમ તો જામનગરની અંદર પૂનમબેન માડમની જીત પહેલેથી આમ નક્કી હતી, પરંતુ જ્યારે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલાના નિવેદનને કારણે જે ક્ષત્રિય આંદોલન ઊભું થયું એની અસર જામનગરમાં પણ જોવા મળી હતી અને એક તબક્કે તો ભાજપના નેતાઓ અને ઇવન પૂનમબેન માડમ પણ ટેન્શનમાં આવી ગયા હતા કે આ વખતે ચૂંટણી જીતાશે કે નહીં. પરંતુ જે 7 વિધાનસભાની અંદર જે પ્રમાણે મતદાન થયું એ પણ જાણવા જેવું છે. હવે આ જે જામનગરની લોકસભા બેઠક છે એમાં 7 વિધાનસભા આવે છે. એક આવે છે કાલાવડ, એક જામનગર રૂરલ, એક જામનગર નોર્થ, એક જામનગર સાઉથ, એક જામજોધપુર અને ખંભાળિયા. રાજકારણના જાણકારો તે વખતે એવું કહેતા હતા કે રીવાબા જાડેજાનું જે વલણ છે એ કેવું રહેશે એ પણ ચૂંટણીમાં જોવું પડશે. તો રીવાબાનું વલણ પણ આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યું, તો એ પણ આપણે જાણીશું. હવે જામજોધપુરની અંદર ભાજપના અને પૂનમબેનના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા, કારણ કે ક્ષત્રિય આંદોલનની જે સૌથી વધારે અસર હતી એ જામજોધપુરના ધ્રોલ વિસ્તાર અને એની આજુબાજુના વિસ્તારોમાં જોવા મળી હતી. પૂનમબેન માડમ આ વાતને પારખી ગયા હતા અને એમણે મતદારોને મનાવવા માટે અંતિમ દિવસોની અંદર ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય સરપંચોની સાથે બેઠક કરી હતી અને એનું પરિણામ એ આવ્યું કે આ જે જામજોધપુરની જે બેઠક છે, જે વિધાનસભા બેઠક, એમાં પૂનમ માડમને 26,000 કરતાં વધારે મત મળ્યા. જો કે પૂનમ માડમને સૌથી વધારે કોઈ વિધાનસભા બેઠકે લાજ રાખી હોય તો એ ખંભાળિયા અને દ્વારકા છે. ખંભાળિયામાં પૂનમબેન માડમને 1 લાખ કરતાં વધારે વોટ મળ્યા, જ્યારે જેપી મારવિયાને 60,910 મત મળ્યા. મતલબમાં ખંભાળિયાએ પૂનમબેન માડમની લાજ રાખી. બીજો જે દ્વારકા વિસ્તાર છે એ ભાજપના દિગ્ગજ નેતા પબુભા માણેકનો વિસ્તાર કહેવામાં આવે છે અને દ્વારકામાંથી પણ પૂનમબેન માડમને 1,05,014 વોટ મળ્યા. એ આ જે ટોટલ 6 વિધાનસભા છે એમાંથી સૌથી વધારે મત દ્વારકામાંથી મળ્યા. એની પાછળનું એક કારણ એ બી છે કે દ્વારકાની અંદર આહિર નેતા જે છે મુળુભાઈ કુંડારિયા, એ કોંગ્રેસમાં બહુ મોટું માથું ગણાતા હતા અને એમનું આ વિસ્તારની અંદર સારું એવું વર્ચસ્વ હતું. પરંતુ થોડા સમય પહેલાં જ આ મુળુભાઈ કુંડારિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને પછી કોંગ્રેસના મતદારો પાસે બીજો કોઈ વિકલ્પ રહ્યો જ નહીં. એટલે પૂનમબેનને આ પણ એક મોટો ફાયદો થઈ ગયો. કાલાવડ વિસ્તારની અંદર 2019ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં પૂનમબેનને 63,470 મત મળેલા અને 2022ની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં 59,292 મત મળેલા. પરંતુ લોકસભા 2024માં આ જે કાલાવડ વિધાનસભા છે એમાં પૂનમબેનને 68,817 મત મળ્યા. જામનગર નોર્થ જે રીવાબા જાડેજાનો વિસ્તાર છે
એ વિસ્તારની અંદર પૂનમબેન માડમને 97,038 મત મળ્યા. મતલબમાં જે એવી વાત ચાલતી હતી કે રીવાબા જાડેજા અને પૂનમબેન માડમ વચ્ચે મતભેદો છે અને એમની વચ્ચે બનતું નથી, પરંતુ જામનગર નોર્થમાં આ વસ્તુ દેખાઈ નહીં. 2019ની અંદર પૂનમબેન માડમને 96,626 મત મળેલા અને 2022ની વિધાનસભા ચૂંટણી હતી એમાં રીવાબા જાડેજાને 88,835 મત મળેલા. મતલબ એમ કહી શકાય કે રીવાબા જાડેજાને વિધાનસભામાં જે મત મળેલા એના કરતાં પણ વધારે જામનગર નોર્થમાં પૂનમબેન માડમને લોકસભામાં મળ્યા. જામનગર રૂરલ ભાજપ માટે સૌથી અઘરો ટાસ્ક હતો. આ વિસ્તારની અંદર ભાજપને બહુ અઘરું લાગતું હતું કે આ વિસ્તારમાં નુકસાન થઈ શકે એવું છે, પરંતુ ભાજપના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે બાજી સંભાળી લીધી અને એને કારણે જામનગર રૂરલમાં પણ ભાજપને ઓછું નુકસાન થયું. 2019ની અંદર ભાજપને 85,168 વોટ મળેલા, એની સામે 2024માં 80,601 મત મળ્યા. બીજો એક ફાયદો પૂનમબેન માડમને એ પણ થયો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા 2024ની ચૂંટણી પહેલાં જ્યારે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે આવ્યા, એનો પણ એક ફાયદો પૂનમબેનને મળ્યો. જામનગર સાઉથમાં પણ પૂનમબેન માટે સારું રહ્યું અને એમણે છેલ્લા દિવસોની અંદર ડેમેજ કંટ્રોલ કરવા માટે ઘણા બધા પ્રયાસો કર્યા હતા. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે પૂનમબેન માડમે આ છેલ્લા દિવસોની અંદર સામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કરી દીધો હતો અને બધાને લુભામણી લાલચો પણ આપી દેવામાં આવી હતી અને આખરે પૂનમબેન માડમ આ સીટ જીતી શક્યા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.